રાજકોટમાં વરસાદને લઈને મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડમાં। ફાયર વિભાગે રેસ્ક્યુ માટે 5 ટીમો બનાવી છે। એક ટીમમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે। ફાયર વિભાગની ટીમે મોકડ્રીલ યોજી ન્યારી અને આરજેડીમાં રેસ્ક્યુ ટીમને અપાઈ ટ્રેનિંગ। ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં 15 ઝાડ ધરાશાય થયા છે। હવામાન વિભાગે રાજકોટમાં જાહેર કર્યું છે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ટોટલ 5 ટીમ બનાવવામાં આવેલ છે, જેમાં જુદા જુદા 5 સ્ટેશન દ્વારા બોટ પછી ફાયર રેસ્ક્યુ વ્હીકલ, આ બધા વ્હીકલો તૈયાર રાખીને લાઈફ રેસ્ક્યુ જેકેટ અને હમણાં ટૂંક સમયમાં અમે ERC સ્ટેશન ખાતે આ વરસાદ ઋતુને લઈને અમે મોક ડ્રીલ કરેલી હતી, તેમજ સ્ટાફને ટ્રેનિંગ આપેલી હતી। ન્યારી ડેમ, આજી ડેમ એમાં અમે બોટ અને રેસ્ક્યુની ટ્રેનિંગ અને પ્રેક્ટિસ પણ કરેલી હતી। આ મુજબની 5 ટીમો બનાવવામાં આવેલ છે। એક ટીમમાં ટોટલ અમે અત્યારે 12 થી 15 જણાનો સ્ટાફ રાખેલો છે, જેમાં 2 ઓફિસર અને લીડિંગ ફાયરમેન, ફાયર ઓપરેટર કક્ષાના લોકો રાખેલા છે, જે લોકો બોટ પણ ચલાવી શકે છે અને કોઈ પણ ઇમરજન્સીમાં એને રેસ્ક્યુની તૈયારીઓ પણ કરી શકે છે। અત્યાર સુધીમાં જે વરસાદ નોંધાયો છે એમાં એવરેજ 15 જેટલા વૃક્ષો પડ્યા છે, જેમાં નાના મોટા બધા આવીને 15 જેટલા વૃક્ષો પડ્યા છે, જેના કોલ અમને મળ્યા હતા અને અમે એ હટાવવાની કામગીરી કરેલી હતી।